પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના હીરા જોટવાની મુશ્કેલી વધી છે। હીરા જોટવાની મનરેગા કૌભાંડમાં સંડોવણીને લઈને ધરપકડ કરવામાં આવી છે। હીરા જોટવાની સાથે તેમના દીકરા દિગ્વિજય જોટવા પણ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે। ગીર સોમનાથ પોલીસ દિગ્વિજયને લઈને ભરૂચ આવવા રવાના થઈ ચૂકી છે। સમગ્ર મામલામાં હાસોટના આઉટસોર્સ કર્મી રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે। કૌભાંડમાં હજુ પણ મોટા નામો સામે આવવાની શક્યતા છે। મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા સેવાઈ રહી છે। દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે બે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સ ને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે। જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ બે એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે, ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા। મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર।